નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સુરત। થોડા દિવસો પહેલા જ બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ થયું હતું, જેની તપાસ મુંબઈ પોલીસ કરી રહી છે। તો આ કેસ તપાસમાં ગુજરાતનું કનેક્શન બહાર આવ્યું હતું। મુંબઈ પોલીસે 2 દિવસથી સુરતમાં ધામા નાખ્યા છે। ત્યારે મુંબઈ પોલીસનો એક વિડીયો સામે આવ્યો છે, જે વિડીયોમાં પોલીસને તાપી નદીમાંથી પિસ્તોલ અને મેગઝીન મળ્યા છે તે જોવા મળે છે। તો આરોપીઓએ ભૂત જતા પહેલા ગુનામાં વપરાયેલી રિવોલ્વર તાપી નદીમાં ફેંકી દીધી હતી। ભાવનગરમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમને બોરતળાવ પોલીસે પકડી પાડ્યો છે। વેળાવદરના ભાલમાં રહેતા અને હાલ હીરાના ધંધામાં સંકળાયેલા વિપુલભાઈ ઝાપડિયાને દુષ્કર્મના આરોપમાં ઝડપી પાડ્યો છે। યુવતી સાથે સરિતા સોસાયટી મફતનગર ખાતે દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવ્યો છે। તો દુષ્કર્મની ઘટનામાં આરોપીના પરિવાર દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી છે। રાજકોટમાં પોલીસે યુવકને ઢોર માર મારી અને હત્યા કરી દીધી હતી। આંબેડકર નગરમાં પડોશી સાથે ઝઘડો થતા પોલીસ હમીરભાઈ નામના શખ્સને ઉપાડીને લઈ ગઈ હતી। માલવિયાનગર પોલીસ સ્ટેશનના એએસઆઈ અશ્વિન કાનગડે યુવકને માર્યો હતો, જે બાદ ગંભીર ઈજાઓ પહોંચતા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું। હત્યારા એએસઆઈ અશ્વિન કાનગડ આ ઘટના બાદ ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા। તો પરિવારજનો અને દલિત સમાજના લોકોએ મૃતદેહ લેવાની ના પાડી દીધી હતી। પોલીસ વિભાગે કાર્યવાહીની ખાતરી આપતા પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો। હાલ પોલીસ વિભાગે હત્યારા પોલીસની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। એવો આક્ષેપ થયેલો હતો કે એક વ્યક્તિ છે કે જેને ઢોરમાર મારવાના કારણે તેનું મૃત્યુ થયું અને ઢોરમાર કોઈ અજાણ્યા પોલીસવાળા દ્વારા મારવામાં આવ્યો હતો તેવું કહેલું હતું। તેના આધારે અલગ અલગ ટીમો બનાવીને રાજકોટ શહેર પોલીસમાંથી તપાસ શરૂ હતી। તે દરમિયાન માહિતીના આધારે આજે આરોપી જે છે એએસઆઈ તેઓને અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરી અત્યારે માલવીનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવે છે અને આગળની તપાસ માલવીનગર પોલીસ સ્ટેશન દ્વારા શરૂ થાય છે। અમરેલીના લાઠી રોડ ઉપર આવેલ કે પારેખ કોમર્સ કોલેજમાં હાલ પરીક્ષાઓ ચાલુ છે। ત્યારે ગઈકાલે સાંજે કોલેજના કમ્પાઉન્ડમાં મહાવીરવાળા નામના વિદ્યાર્થી દ્વારા તે જ કોલેજની એક વિદ્યાર્થિનીને નજી બાબતે માર માર્યાની ઘટના બની છે। કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી મહાવીરવાળાને એક વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે તું કેમ મારી સામે જુએ છે। તે બાબતનું મનદુખ રાખી સાંજે 5:30 વાગે પરીક્ષાનું પેપર પૂરું થતા આ વિદ્યાર્થીએ પાર્કિંગ સ્થળે વિદ્યાર્થિનીને ઢીક્કા પાટુનો માર માર્યો હતો। આ ઘટના સમયે આ વિદ્યાર્થિનીના મિત્ર વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો અને હવે તું કેમ પરીક્ષા આપે છે તે હું જોઈ લઈશ તેવી ધમકી આપી હતી। ત્યારે આ સમગ્ર ઘટના કોલેજના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે, જ્યારે બાબતની ફરિયાદ ભોગ બનનાર વિદ્યાર્થીનીએ અમરેલી સિટી પોલીસમાં નોંધાવી છે। તેમજ ફરિયાદના આધારે પોલીસે વિદ્યાર્થી મહાવીરવાળાને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે એસવાય બીકોમ સેમ 4માં બિઝનેસ કોમ્યુનિકેશનનું પેપર હતું, ત્યારે 2:15 વાગે બધા વિદ્યાર્થીઓ હાજર હતા। મહાવીરસિંહ વાળા અને એક વિદ્યાર્થીને સામું જોવા બાબતે માથાકૂટ આગલા દિવસે થઈ હશે, તો એ દિવસે મેં વિદ્યાર્થીને બોલાવી સમજાવ્યો હતો। એ વિદ્યાર્થીએ બાંયધરી આપી હતી કે હવે એ વિદ્યાર્થીની સાથે મારે કાંઈ છે નહીં અને હું એને કાંઈ કરું નહીં। એ સમજાવીને મેં મોકલ્યો કે તરત જ બીજી જ મિનિટે ત્યાં બૂમાબૂમ થઈ એટલે હું ત્યાં દોડીને ગયો। ત્યાં ગયો ત્યારે બધું પૂરું થઈ ગયું હતું અને એ બધી જ મેટર સીસીટીવી કેમેરાની અંદર। અમરેલી શહેર પોલીસ સ્ટેશનના કે પારેખ કોમર્સ કોલેજમાં મહાવીર સુરતભાઈ વાળા કે જેમના દ્વારા પોતાના જ કોલેજની વિદ્યાર્થીનીને અગાઉ કેમ મારી સામે જોતી હતી તથા કેમ મારી વાત કરતી હતી એ બાબતની રીસ રાખી જ્યારે પરીક્ષાનું વિદ્યાર્થીની વાંચતી હતી ત્યારે તેને અટકાવી ધમકી આપી અને તું કઈ રીતે પરીક્ષા આપે છે અથવા તો તને ઘરે નહીં જવો આવી ગુનાહિત ધમકીઓ આપી તેના વાળ પકડી તેને ધક્કો મારી અને એની સાથે છેડતી કરેલ। ભોગ બનનાર વિદ્યાર્થીનીને બચાવવા માટે એની બેનપણી પણ વચ્ચે પડતા
તેને પણ એને હાથ પકડીને વાળ પકડીને એની છેડતી કરી હતી. આ સમગ્ર ઘટના કોલેજના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ છે, જે બાબતે અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ. રાજકોટમાં અનુસૂચિત જાતિના યુવાનના મોત મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં અનુસૂચિત જાતિના યુવાન હમીર ઉર્ફે ગોપાલ રાઠોડને માર મારતા તેમનું મોત થયું હતું. હમીરને એએસઆઈ કાનગડ પોલીસ મથકે લઈ ગયા હતા, જ્યાં એએસઆઈએ યુવકને ઢોર માર મારતા તેમનું મોત થયું હતું. ત્યારે આ મામલે આરોપી એએસઆઈ અશ્વિન કાનગડની ધરપકડ કરવામાં આવી છે. હનુમાન જયંતીના પાવન પર્વના દિવસે માળિયાહાટીના ચોરવાડ ગામમાં અખેડા વિસ્તારના લોકો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શોભાયાત્રા ચોરવાડના જૂના રામ મંદિરથી કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ચોરવાડ શહેરના ભાઈઓ તેમજ બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આજે દેશભરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે. આ વર્ષ લોકસભા ચૂંટણીનું વર્ષ છે. આ માટે લોકસભાના ઉમેદવારો હનુમાનજીના આશીર્વાદ લેવા પહોંચી રહ્યા છે. ત્યારે રાજકોટના લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં બાલક હનુમાન મંદિર ખાતે પહોંચ્યા હતા. પરસોત્તમ રૂપાલાને લોકસભા ચૂંટણીમાં જંગી જીત હાંસલ થાય તે માટે આશીર્વાદ લેવા ભાજપ આગેવાનો અને સમર્થકો પણ સાથે પહોંચ્યા હતા. મીડિયા સાથે વાત કરતા પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું કે આજે હનુમાનજી મહારાજના આશીર્વાદ લીધા અને હનુમાનજીના આશીર્વાદથી સુરતમાં પ્રથમ કમળ ખીલ્યું છે. જીવન સેવા માટે સમર્પિત કર્યું. એક જ એવું ચિરંજીવ પાત્ર છે આપણું કે જેણે ભગવાનને ઋણી રાખ્યા. અમારે કાગ બાપુએ એવું લખવું સરસ મજાનું, જગતમાં એક જ જન્મો રે જેણે રામને ઋણી રાખ્યા. એવા હનુમાનજી મહારાજની આજે જયંતિ હોય. સમગ્ર વિશ્વની અંદર, સમગ્ર દેશની અંદર જ્યાં પણ સનાતન સંસ્કૃતિની ધજાઓ ફરકે છે ત્યાં શિરમોર હનુમાનજી મહારાજ સૌથી પ્રથમ બિરાજે છે. હનુમાનજી મહારાજની કૃપા સમગ્ર માનવ જાત ઉપર ઉતરો એવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના. હનુમાનજી મહારાજની કૃપાથી આપણને સુકન થયા. છોટી કાશી તરીકે જાણીતા જામનગરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન જન્મોત્સવને લઈને મંદિરોમાં વહેલી સવારથી જ પૂજા અર્ચના સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સાથે સાથે ભક્તોએ અલૌકિક ભગવાનના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા સુપ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિર મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આ દરમિયાન અખંડ રામધૂનમાં સહભાગી બન્યા હતા. તો શ્રી દાંડિયા હનુમાન મંદિર, શ્રી રામદૂત હનુમાનજી મંદિર સહિતના વિવિધ મંદિરોએ હનુમાનજીની આરાધના માટે વિશેષ આયોજનો કરાયા હતા. તેમજ ભક્તોને કેળાના પ્રસાદ તેમજ બુંદી ગાંઠિયાના વિતરણ સાથે અન્નકૂટ ઉત્સવ તથા બટુક ભોજન સહિતના આયોજનો પણ કરાયા હતા. સુરત જિલ્લામાં વિવિધ હનુમાન મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ જામી હતી. દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર એવું હનુમાનજીનું મંદિર આવેલું છે કે જ્યાં 11 મુખવાળા હનુમાનજી સાક્ષાત સ્વયંભૂ બિરાજમાન છે. ત્યારે 15 દિવસથી હનુમાન જન્મોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. વહેલી સવારથી જ કડોદરા પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યારે દાદાના દર્શન કરવા માટે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. તો સાથોસાથ હનુમાનજી મંદિર ખાતે યજ્ઞનું પણ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં યુગલોએ લાભ લીધો હતો. તો બીજી તરફ 10,000થી વધુ ભાવિક ભક્તોએ બુંદી ગાંઠિયાનો મહાપ્રસાદ લઈને દાદાને સંકટ હરવા માટે પ્રાર્થના કરી. દાદાના શણગારનો લાવો લઈને સૌ કોઈએ ધન્યતા અનુભવી છે. હનુમાન જયંતિના નિમિત્તે દર્શન કરવા આવી છું. હનુમાન દાદાના આશીર્વાદ લેવા આવી છું. મને શાંતિ અનુભવાય એ માટે આવી છું. કેટલા સમયથી આવો છો? હું ફેમિલી સાથે આવું છું અને હર શનિવારે આવું છું. મતલબ 4-5 વર્ષ થઈ ગયા છે અને અકड़ामुखी हनुमान दादा नो साथ से सभी भक्तगणों को हनुमान जयंती की बहुत बहुत शुभकामनाएं. और मैं तो यही बोलूँगा कि आज सब खुश रहो, पूजा करो, पाठ करो, हनुमान जी का ध्यान करो
और मेरे को आज से नहीं, मैं काफ़ी सालों से देखा हूँ कि जब भी मुझे कुछ प्रॉब्लम आती है, तनाव होता है या कुछ भी टेंशन आती है, तो मैं हनुमान दादा के दर्शन करने आता हूँ, उनसे प्रार्थना करता हूँ और शीघ्र से शीघ्र, जल्द से जल्द मेरे सारे संकट दूर हो जाते हैं। इसलिए हनुमान जी को कहते हैं संकट मोचन। तो मेरे सारे दुख दूर करते हैं, तो आपके भी सभी के दुख दूर होंगे। ગામના ધણીને ખબર પડી કે મારી ગાય એમ કે કોઈ દોઈ લે છે તો તમે એને ધ્યાન આપો, તો એ લોકોએ ધ્યાન આપ્યું. તો ગોવાળિયાએ જોયું તો એમ કે આ અંદર ઝાકડામાં જાડી જંગલ હતી કાંટાની, તેમાં ઘૂસી અને અંદર દૂધ નીચે આવ્યું. પછી એક માણસને સપનામાં આવ્યા, જે માછી હતા, ભગાભાઈ કરીને નામ હતા, તેમના સપનામાં આવીને હનુમાન દાદાએ કહ્યું કે આ જગ્યાએ છું તો મને તમે બહાર કાઢો. તો એ સાફ સફાઈ કરવા માંડ્યા. સાફ સફાઈમાં એક સોપારી જેવી નાની મૂર્તિ નીકળી અને દર ત્રીજા વર્ષે એક મૂર્તિ કરતાં 11 મુખી અંદર થઈ ગયા. અને તે ગાય જે અહીંયા આવતી હતી એનું દૂધ ગામના લોકોએ જોયું, આવીને બધા લોકોએ જોયું કે આ કંઈ ચમત્કાર છે. તો પછી લોકો વાત કરવા માંડ્યા, એટલે પછી સપનામાં આવીને આ પ્રમાણે એના પ્રગટ થયા. આજરોજ હનુમાન જયંતિનો મહોત્સવ કડોદરા અકડામુખી હનુમાનજી ટ્રસ્ટ દ્વારા ધામધૂમથી ઉજવણી કરવા નક્કી કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે સવારે 7 વાગ્યાથી જ એક યાગ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં લગભગ 35થી વધુ કપલ યુગલો આ પૂજામાં બેઠા છે. સાંજે 4 કલાકે આ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવશે અને ત્યારબાદ 10,000થી વધુ ભાવિક ભક્તો અહીં મહાપ્રસાદીનો શાંતિપૂર્વક લોકો લાભ લે એ માટે મહાભંડારાનું એક આયોજન કરવામાં આવેલ છે. રાજકોટમાં પણ આજે હનુમાન જયંતિની ઉજવણી થઈ રહી છે અને ત્યારે રાજકોટના આસ્થાનું કેન્દ્ર એટલે બાલાજી મંદિર ખાતે 51 કુંડના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાવિકો જોડાયા છે. આ સાથે બાલાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં હનુમાન ભક્તો ઉમટી રહ્યા છે. આજના દિવસે રાજકોટના વિવિધ મંદિરોમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે સુંદરકાંડ, હનુમાન ચાલીસાના પાઠનું આયોજન પણ કરાયું છે. ત્યારે રાજકોટના કેટલાક મંદિર ખાતેથી હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે. સમગ્ર ભારતમાં આજે હનુમાન જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટના બાલાજી મંદિર ખાતે પણ આ જ પ્રકારનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે. ત્યારે સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ રાજકોટ બાલાજી મંદિરના, કે જ્યાં 51 કુંડીનું યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં જે ભાવિકો છે તે અત્યારે આ મંદિરમાં ઉમટી પડ્યા છે. આ સાથે ભાવિકો હવન કરી રહ્યા છે. આજનો દિવસ ખૂબ જ પવિત્ર ગણાય છે અને આના જ માટે હવનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આપણી સાથે આ મંદિરના સ્વામી છે, એમની સાથે જ વાત કરશું. સ્વામીજી, શું કહેશો, કઈ પ્રકારનું આયોજન છે આજરોજ બાલાજી મંદિર ખાતે? આમ તો રાજકોટમાં સુપ્રસિદ્ધ બાલાજી હનુમાનજી મંદિર છે. વડતા લક્ષ્મણદેવ ટેમ્પલ બોર્ડ નીચેનું આ મંદિર છે. લગભગ પોણા 200 વર્ષ થયા અહીંયા બાલાજી દાદા બિરાજે છે અને અહીંયા દર શનિવારે હજારો ને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. એની મનોકામનાઓ બાલાજી દાદા પૂર્ણ કરતા હોય છે. ત્યારે આજના હનુમાનજીના પવિત્ર હનુમાન જયંતિના દિવસે વિશેષ આયોજન રૂપે અહીંયા 51 કુંડી એ મારુતિ યજ્ઞનું આયોજન અહીંના મંદિરના મહંત વિવેક સાગર દાદી સ્વામી અને મુનિવત્સલ સ્વામી દ્વારા કરવામાં આવ્યું છે. 51 કુંડી યજ્ઞ દ્વારા અહીંયા હનુમાન ચાલીસાના પાઠ દ્વારા દાદાને આહુતિ આપવામાં આવી છે. દાદાને વિશેષ પ્રાર્થના કરીએ કે અહીંયા આવનાર તમામ જે શ્રદ્ધાળુઓ છે એના જીવનમાં આવનાર જે કષ્ટો છે, દુઃખ છે, એ આમ પણ કહ્યું છે હનુમાન ચાલીસામાં, સંકટ કટે મિટે સબ પીરા, જો સુમેરે હનુમંત બલબીરા. તો એ બાલાજી દાદા આવનાર તમામ ભક્તોના કષ્ટોને દૂર કરે એવી પ્રાર્થના આજે વિશેષ કરવામાં આવી રહી છે. આપણી સાથે મંદિરના જે સ્વામી, એમની સાથે વાત કરી. આજનો દિવસ ખૂબ જ પવિત્ર છે અને આના જ કારણે અત્યારે વિવિધ મંદિરોમાં અલગ અલગ આયોજન છે તે થઈ રહ્યા છે. ત્યારે રાજકોટનું સુપ્રસિદ્ધ મંદિર એટલે કે બાલાજી મંદિરમાં ખૂબ સુંદર આયોજન છે તે ક્યાંક કરવામાં આવ્યું છે. ખાસ તો 51 કુંડીની જે સ્થાપના કરવામાં આવી છે અને ત્યાં અત્યારે હવન થઈ રહ્યું છે અને આ હવન ખૂબ જ વિશેષ હોય છે અને આ પ્રકારનું આયોજન દર વર્ષે થતું હોય છે. ત્યારે આ વખતે પણ 51 કુંડીનું યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના સુખાકારી માટે આ આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર એટલે આસ્થાનું બીજું ધામ માનવામાં આવે છે. વિશ્વવિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરે દર વર્ષની જેમ આજે પણ હનુમાન જયંતિને લઈને વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આજે હનુમાનજીની જયંતિ નિમિત્તે 250 કિલોની કેક કટિંગ થઈ અને મંદિરના સંતોની હાજરીમાં કરવામાં આવી હતી. જ્યારે આ અવસરે ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા.
અને સૌ કોઈ હરિભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. સદા કા દૂસરા નામ કે સાળંગપુર ધામ જેને કહેવામાં આવે છે. દુનિયાભરમાંથી આજે લોકો છે તે સાળંગપુર હનુમાનજી મંદિરને હેપી બર્થડે જ્યારે કહેવામાં આવે છે ત્યારે આજે દાદાને સોનાના વાઘા પણ ધરાવવામાં આવ્યા છે અને સાથે સાથે આજે પવિત્ર દિવસ છે તો સ્થળી અભિષેક જે વર્ષોથી પરંપરા મુજબ જે સ્થળી અભિષેક કરવામાં આવે છે તે થઈ રહ્યો છે. સ્થળી અભિષેક જે શાસ્ત્રી સ્વામી છે તે જ સ્થળી અભિષેક કરી રહ્યા છે ત્યારે લોકો આજે દાદાના દર્શન કરી અને ખરેખર આજે હેપી બર્થડે કહી અને ધન્યતા અનુભવતા હોય છે. જ્યારે આજે અહીંયા 12:35 સીએમ પણ આવનાર છે ત્યારે આજે ચુસ્ત બંદોબસ્ત સાથે જે છે તે હરિભક્તોને કોઈ બનાવ ના બને તે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે સંતોની પણ મોટી સંખ્યામાં જે છે તે ઉપસ્થિતિ છે અને લોકો ખરેખર જ્યારે દાદાને આજે દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ, હરેશ પટેલ, સાળંગપુર. જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીક આગ લાગી છે. જે બનાવ સામે આવી રહ્યો છે જામનગરથી જૂના રેલવે સ્ટેશન નજીકની ઘટના છે. આગનો બનાવ સામે આવી રહ્યો છે તો કચરાના ઢગલામાં આગ ભભૂકતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મનપાના ફાયર વિભાગે મહામહેનતે આગ ઉપર કાબુ મેળવ્યો છે. તો આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતા હાશકારો અનુભવાયો છે. જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીકની ઘટના સામે આવી રહી છે. કચરાના ઢગલામાં આગ ભભૂકતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્ય જોઈ શકો છો. જામનગરથી આગની ઘટના સામે આવી છે. મનપા ફાયર ફાઈટરે મહામહેનતે આગ ઉપર કાબુ મેળવ્યો છે. કોઈ જાનહાનિ નહીં સર્જાતા હાશકારો અનુભવ્યો છે. તો જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે આગની ઘટના સામે આવી છે. મહાનગરપાલિકાના ફાયર સ્ટાફે ઘટના સ્થળે દોડી આગ ઉપર કાબુ મેળવ્યો છે. આગની દુર્ઘટનામાં જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા સાગર સંઘાણી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી સાગર, જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીક આગની ઘટના બની હતી, શું છે સમગ્ર મામલો? જીનલ, ચોક્કસ જણાવી દઉં કે જામનગર શહેરની અંદર જે જૂના રેલવે સ્ટેશન નજીક એક જે ભંગારનો વાડો છે તેમાં જે આગ લાગતા જે ઘટના સ્થળે જે જાણ થતા જે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ને ફાયર વિભાગ તરત જ ઘટના સ્થળે આગને પાણીનો મારો ચલાવીને જે આગને કાબૂનો મેળવવાનો પ્રયાસ કર્યો હતો ને સદનસીબે કોઈ જે જાનહાનિ પણ થઈ નથી અને ફાયર બ્રિગેડ તરત ઘટના સ્થળે આવીને જે ફાયરનો પાણીનો મારો જે ચલાવી ને આગને કાબુ મેળવવામાં આવ્યો છે. જી સાગર, સમગ્ર માહિતી બદલ આભાર. જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીક આગનો બનાવ સામે આવ્યો હતો. કચરાના ઢગલામાં આગ લાગી હતી. મનપા ફાયર ફાઈટરે મહામહેનતે આગ ઉપર કાબુ મેળવ્યો છે. રાજકોટના જેતપુરમાં મજૂરનું કમકમાટી ભર્યું મોત થયું છે. રાજકોટના જેતપુરમાં એક મજૂરનું મોત થયું છે જે ઘટના સામે આવી રહી છે. જેતપુર ટ્રેન અડફેટે પરપ્રાંતીય મજૂરનું મોત થયું છે તો રાજકોટ વેરાવળ ટ્રેન નીચે આવતા અકસ્માતે આ મજૂરનું મોત થયું છે. રાજકોટના જેતપુરમાં મજૂરનું કમકમાટી ભર્યું મોત થયું છે. જેતપુર ટ્રેનની અડફેટે પરપ્રાંતીય મજૂરનું મોત થયું છે તો રાજકોટ વેરાવળ ટ્રેન નીચે આવતા અકસ્માતે આ મજૂરનું મોત થયું છે. રાજકોટમાં પરપ્રાંતીય મજૂરનું મોત થયું છે તો જેતપુર ટ્રેન નીચે અડફેટે પરપ્રાંતીય મજૂરનું મોત થયું છે. રાજકોટ વેરાવળ ટ્રેન નીચે આવતા અકસ્માતે આ મજૂરનું મોત થયું છે તો રાજકોટના જેતપુરની ઘટના સામે આવી છે. મજૂરનું મોત થયું છે. જેતપુરમાં મજૂરનું કમકમાટી ભર્યું મોત થયું છે. રાજકોટ વેરાવળ ટ્રેન નીચે આવતા
અકસ્માતે આ પરપ્રાંતીય મજૂરનું મોત થયું છે. જેતપુર ટ્રેનની અડફેટે પરપ્રાંતીય મજૂરનું મોત થયું છે. તો રાજકોટની ઘટના સામે આવી છે. પરપ્રાંતીય મજૂરનું મોત થયું છે. ભાવનગર શહેરના બોર તળાવમાંથી મળી છે એક યુવકની લાશ. ભાવનગરથી સમાચાર સામે આવ્યા છે. અજાણ્યા વ્યક્તિની લાશ મળી છે. તો ફાયર ફાઈટરની ટીમે અજાણ્યા પુરુષનો મૃતદેહ બહાર કાઢ્યો છે. બોર તળાવ પોલીસને જાણ કરાતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. તો ફાયર ફાઈટરની ટીમે અજાણ્યા પુરુષનો મૃતદેહ બહાર કાઢ્યો છે. ભાવનગરથી ઘટના સામે આવી છે. ભાવનગરમાં અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી છે. તો ફાયર ફાઈટરની ટીમે અજાણ્યા પુરુષનો મૃતદેહ બહાર કાઢ્યો છે. બોર તળાવ પોલીસને જાણ કરાતા જ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર શહેરના બોર તળાવમાંથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી છે. ફાયર ફાઈટરની ટીમે અજાણ્યા પુરુષનો મૃતદેહ બહાર કાઢ્યો છે. ઘટનાને પગલે ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. બોર તળાવ પોલીસને જાણ કરાતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અજાણ્યા પુરુષનો મૃતદેહ બહાર કાઢ્યો છે. ભાવનગરથી ઘટના સામે આવી છે. બોર તળાવમાંથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી છે. તો ભાવનગરથી જ ઘટના સામે આવી રહી છે. બોર તળાવમાંથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી છે. અજાણ્યા પુરુષનો મૃતદેહ હોવાની ફાયરને જાણ કરાઈ હતી. તો ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો છે. આ બનાવ અંગે બોર તળાવ પોલીસને જાણ કરાતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. તો ભાવનગરથી સમાચાર સામે આવ્યા છે. મોબાઈલ કોર્ટને લઈને સમાચાર સામે આવ્યા છે. મનપાની મોબાઈલ કોર્ટ પુનઃ કાર્યરત કરવામાં આવી છે. મોબાઈલ કોર્ટ થકી ગંદકી કરનારાઓને દંડ ફટકાર્યો છે. તો ભાવનગરથી સમાચાર સામે આવ્યા છે. ઘોઘા રોડ ઉપર ફેરિયાઓને 2,000 દંડ ફટકાર્યો છે. નાના ફેરિયાઓને દંડ ફટકાર્યો હોવાની માહિતી સામે આવી છે. તો મોટા વેપારીઓ સામે થશે કાર્યવાહી? આ સવાલ ઉભો થઈ રહ્યો છે. ભાવનગર મનપાની મોબાઈલ કોર્ટ પુનઃ કાર્યરત કરવામાં આવી છે. તો મોબાઈલ કોર્ટ થકી ગંદકી કરનારાઓને દંડ ફટકાર્યો છે. ઘોઘા રોડ ઉપર ફેરિયાઓને 2,000 દંડ ફટકાર્યો છે. ભાવનગરથી ઘટના સામે આવી છે. મનપાની મોબાઈલ કોર્ટ પુનઃ કાર્યરત કરાઈ છે. જૂનાગઢમાં રાહુલ ગાંધીની ટિપ્પણી વિરુદ્ધ મામલો સામે આવ્યો છે. તો જૂનાગઢથી સમાચાર સામે આવ્યા છે. રાહુલ ગાંધી વિરુદ્ધ ટિપ્પણીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો રાહુલ ગાંધી વિશે ટિપ્પણી કરાતા કોંગ્રેસ લાલઘૂમ થઈ છે. હમણાં મેં એક વિડીયો જોયો, એમાં વિસાવદરના પૂર્વ ધારાસભ્ય શ્રી ભૂપતભાઈ ભાયાણીએ રાહુલ ગાંધી વિશે અસભ્ય ટિપ્પણી કરી. આજે રાહુલ ગાંધી અમારા રાષ્ટ્રીય નેતા છે, સંસ્કારી માણસ છે. કોઈ પણ માણસનો વાણી વર્તન તમે જુઓ, એના વાણી ઉપરથી ખ્યાલ આવી જાય કે માણસનું ઘડતર કઈ પ્રકારનું છે. આજે ભૂપતભાઈએ એના સંસ્કારો ઉજાગર કર્યા છે. ખરેખર આ નિંદનીય ઘટના છે. કોઈ પણ રાજનેતા હોય, જાહેર જીવનનો માણસ એ સન્માનને પાત્ર છે. આ ઘટનાને હું કડક શબ્દોમાં
એની નિંદા કરું છું અને આપના માધ્યમથી આ નિવેદનને વખોડું છું. અને ભૂપતભાઈ ભાયાણીને પણ સલાહ છે કે જાહેર જીવનમાં તમારે આગળ વધવું હોય તો વાણી અને વર્તન ઉપર ખરેખર સંયમ રાખવો જોઈએ. ખરેખર કયા શબ્દોમાં આની નિંદા કરવી એના માટે શબ્દો નથી મળતા. અમરેલીના જાફરાબાદથી સમાચાર સામે આવ્યા છે તો પુલ બનાવવામાં ગેરરીતિ સામે આવી છે. જાફરાબાદમાં પુલ બનાવવામાં ગેરરીતિ જોવા મળી છે. ચિત્રાસર ગામે પુલ બનાવવામાં નબળી કામગીરી જોવા મળી છે. તો 8 મહિના પહેલા જ બનેલા પુલમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે. સ્થાનિકોએ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કર્યા છે. તો પુલ ઉપર મસ્ત મોટા ગાબડાઓ પડ્યા છે. વતનની વાતમાં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.